વાત કરીએ રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠક મળી હતી। આ બોર્ડ બેઠકમાં 88 પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા, તમામ શાળાઓ માટે થર્મલ ગનની ખરીદી, 40%થી વધુ દિવ્યાંગ શિક્ષકોને આચાર્યના ચાર્જમાંથી મુક્તિ, તમામ શાળાઓના બિલ્ડિંગ પર સોલાર પેનલ ફિટ કરવા સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 88 પ્રાથમિક શાળાઓ જે સરકારી પ્રાથમિક શાળાઓ જે છે જેની અંદર સીસીટીવી કેમેરા, કેમ કે દિન પ્રતિદિન હવે અવેરનેસની જરૂરિયાત હોય એટલે તમામ શાળાઓની અંદર સીસીટીવી કેમેરા એ લગાવવા એવું પણ ઠરાવવામાં આવેલ છે। ત્યારબાદ આપ સૌ જાણો છો કે હાલ કોવિડ-19 કોરોનાની મહામારી અંતર્ગત જ્યારે પણ શાળાઓ શરૂ કરવામાં આવે તો બાળકો કે શિક્ષકોના જે ટેમ્પરેચર માપવા માટે તો એના માટે તમામ શાળાઓની અંદર એક ટેમ્પરેચર ગન આપવી એવું પણ આ વખતે ઠરાવવામાં આવ્યું છે।